તપાસ તમે કરો છો મને એમાં પણ વાંધો નથી, પણ આટલું બધું એટલે એક વસ્તુ હોય તો બરાબર, આ તો બોક્સના બોક્સ ભરેલા છે, તો આટલું બધું સામાન અહીંથી અહીં થાય છે તો તમારા ધ્યાનમાં કેમ નથી આવ્યું? મારે તમને એટલું પૂછવું છે, કેમ કે તમે એક જવાબદાર નાગરિક છો આખા જિલ્લાના, બરાબર છે? તમારી અંદર કેટલી બધી સ્કૂલ, તમે કદાચ શું કહેવાય શિક્ષણ અધિકારી છો કે તો તમારા અંડરમાં બી કેટલી બધી સ્કૂલો આવતી જ હશે ને, તો તમે આવું મેનેજમેન્ટ કરશો તો અમારા જે આદિવાસી છોકરા છે એના સુધી આ કઈ રીતે બધું સામાન પહોંચશે? આ તો લિટરલી દેખાય જ છે કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે એનું સામાન સીધું અહીંયા આવે છે, અહીંયા એને પે થી કરે છે વાલી અને આપવામાં આવી ગયું છે. તમે મને એમ કહો કે આનું તમે સોલ્યુશન કઈ રીતે લાવશો? કેમ કે આ તો લિટરલી ચોરી જ કહેવાય. ચોરી દેખાય છે તો આ તો એવું ના કહી શકો તમે. જો આપણે ગ્રામ પંચાયતમાં બી નાનું એવું લેપટોપ અરે કોમ્પ્યુટર ચોરી થાય તો પોલીસ સ્ટેશને આપણે ચોરીની જ ફરિયાદ નોંધાવીએ છીએ. આ તો લાખોનો સામાન છે. તમે શું કહેવા માંગો છો એમ કહો મને. મારે તમારા મંતવ્ય જાણવા છે કે તમે શું કરશો હવે. એટલે આમાં શિક્ષકો મારી વસ્તુ મારી શાળામાં કેમ નથી આવી? શિક્ષકો પૂછી નહીં શકતા? CRC BRC બી તપાસ કરી શકતા નથી તો જ અહીંયા આવે ને? અહીંયા સુધી માલ કોણ પહોંચાડે? ચોપડાનો જથ્થો છે બરાબર. ઘણી મારા પોતાના ગામની સ્કૂલમાં છે છોકરાઓને ચોપડા નથી મળ્યા અને અત્યારે અહીંયા પ્રાઇવેટમાંથી જો ચોપડા જતા હોય તો અમારે શું સમજવું? અંતરાળના ગામો છે, મારું ગામ છે, બોર્ડર પરનું ગામ છે, ત્યાં તો છોકરાઓને હજી સ્કૂલમાં ચોપડા જ નથી મળ્યા અને અહીંયા તમે પે કરીને તમે ગવર્મેન્ટ આપો છો એટલે આ તો તમારે કમાવાનો એક ધંધો ગોતી નાખ્યો છે. અને મારું તો એટલું જ કેવું છે, મને એટલી ખબર છે કે ગવર્મેન્ટ એમ્પ્લોય ક્યારેય આ વસ્તુ ના કરી શકે. પહેલી છેલ્લી વાત, આ 100% હું કહું ને કે મારે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી રૂલ્સ રેગ્યુલેશન જે ગવર્મેન્ટમાં આવે છે, કોઈ બી ગવર્મેન્ટ એમ્પ્લોય આવી રીતે કોઈ પ્રાઇવેટ સ્કૂલ ખોલી જ ના શકે અને એના ટ્રસ્ટી બી ના થઈ શકે. મારા કરતાં તો તમે વધારે જાણકાર છો ને એ જે ઉંમરમાં આવી છો એટલે તમને તો રૂલ્સ રેગ્યુલેશન ખબર જ હશે, પણ મારે એવું કહેવાની જરૂર બી નથી આવતી. પણ મારે એટલું તો પાકું જ છે કે તમે આના વિશે શું એક્શન લેશો? તમે સાહેબ ઝીણવટ ભરી તપાસ કરો અને કાયદેસરના પગલાં લો. કાયદેસરના પગલાં લો અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કંઈ જંપાના નથી. કેમ કે બેન અહીંયા રોજ આવે છે. અને બીજી વસ્તુ એ કે એમ્પ્લોય ગવર્મેન્ટ છે તો અહીંયા 2 વાગ્યા પછી શું કરે છે? અને કાલે એમના સ્ટેટમેન્ટ હતા કે મારા બ્રધરની સ્કૂલ છે એટલે હું આવું છું, બરાબર છે? એવી રીતે તો બધા પોતપોતાના રિલેશનમાં હોય તો કઈ બધા ત્યાં જઈને બેસે થોડા? પોતાની નોકરી કે પોતાની સ્કૂલો પર નહીં જવાની ફરજ નથી આવતી એમની? અમે તમારી પાસેથી એક આશા રાખીએ છીએ કે આનું ચોક્કસ નિરાકરણ આવવું જોઈએ અને શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ. અને પેલું જે પણ છે મટીરિયલ એ અમારી હાજરીમાં ઓપન કરજો. જે બી રિપોર્ટ આપો એકદમ, કેમ કે ભવિષ્ય છોકરાઓનું બગડી રહ્યું છે અને જે ગરીબ છોકરાઓ છે એનું ભવિષ્ય બગાડીને તમે અહીંયા રાખો છો એનો શું મતલબ છે? અમારા આદિવાસીઓને એમ પૈસાની તાણ હોય છે તમે અહીંયા ત્યાંથી લાવીને અહીંયા મૂકો છો. સારી સ્કૂલ દેખાય એટલે સંખ્યા વધે અને ફી ઉઘરાવવાની, બીજું શું આશા હોય? પૈસાનો જ આશા હોય, બીજું શું હોય? યુનિફોર્મ ના અલગ 1000 રૂપિયા લેવાના અલગ થી પાછા, ફી તો પાછી અલગ હોય. દરેક શાળાની અંદર તપાસ તો કરવાના જ છીએ. શું શું વસ્તુ આવે છે એના પગલાં એમને બી લેવા. આરટી કરીને 2 સ્ટુડન્ટ છે, એક છોકરો છે ને એક છોકરી છે, ચૌહાણ તુષારભાઈ અને ભાભોર મૈત્રી. હવે આ 2 સ્ટુડન્ટ સ્કૂલમાં અવેલેબલ જ નથી હોતા તો એમનું નામ ભૂતિયા સ્ટુડન્ટ તરીકે ચડાવેલું છે એ સાબિત થાય છે. એમના રજિસ્ટરમાં તમે જોઈ શકો છો, મેં તો ફોટા લીધા જ છે, આરટીએ લખ્યું છે અને એમની હાજરી. મેં જે બાળકોને અમે ઇન્ક્વાયરી પણ કરી હતી કે ભાઈ આ માણસ, આ જે છોકરી છે તમે એને ક્યારે જોઈ છે? તો એમના જવાબ ના છે. આ શિક્ષકોએ ના પાડી છે કાલે કે અમે જોયા જ નથી. એમના ક્લાસ ટીચર પણ ના પાડી.
હા હા તમે તપાસ કરી નાખો, અમને સચોટ અમને રીઝન જોઈએ. જે ખુલાસો જાહેર જનતાની અંદર જાહેર જનતામાં મૂકવામાં આવશે. કેમ કે પછી આ તો આ નાના લેવલે થયું છે, પછી ઉપર લેવલે પણ જશે. ને પેલું ઓપન થાય ત્યારે અમને મહેરબાની કરીને જાણ કરજો. હા નંબર લીધો. સાહેબ તમારો બી નંબર મને આપો ને એક મિનિટ.